ગતિશીલ ગુજરાત અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે છેલ્લા 6 માસથી પોતાના પિતાના આપઘાત ફરિયાદ મામલે એક પરિવાર આજે પણ ડિપ્રેશનમાં છે। પોતાના સંતાનને સાબરકાંઠા બેંક તેમજ માર્કેટ યાર્ડમાં નોકરી અપાવવાના મામલે 75 લાખ જેટલી રકમ આપ્યા બાદ નોકરી સહિત પૈસા પરત ન આપતા પરિવારના મોભીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। સાબરકાંઠામાં બેંક તેમજ માર્કેટ યાર્ડમાં નોકરી મામલે 75 લાખ જેટલી રકમ આપી પોતાના સંતાનને નોકરી અપાવવા માટે આપ્યા પૈસા। નોકરી સહિત પૈસા પરત ન મળતા પરિવારના મોભીએ ટૂંકાવ્યું જીવન। ટેબલ નીચેથી સુસાઇડ નોટ મળતા સમગ્ર મામલો આવ્યો બહાર। રજૂઆત કરાયા બાદ પણ પરિવાર ન્યાયથી વંચિત। પિતાના આપઘાત ફરિયાદ મામલે પરિવાર આજે પણ ડિપ્રેશનમાં। હિંમતનગર હમીરગઢ ગામના દશરથભાઈ પટેલ નામના વ્યક્તિએ પોતાના સંતાનને સાબરકાંઠા બેંક તેમજ માર્કેટ યાર્ડમાં નોકરી અપાવવા મામલે 75 લાખ જેટલી રકમ આપી હતી। જો કે સાબરકાંઠા બેંક તેમજ માર્કેટ યાર્ડની ભરતી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નોકરી ન મળતા તેમને પૈસા પણ પરત માંગ્યા હતા। ત્યારે બનાસકાંઠા બેંક ચેરમેનના પતિ સહિત અન્ય 2 લોકોએ નોકરી કે પૈસા પરત આપવાનું ના કહેતા દશરથભાઈ પટેલની સ્થિતિ કથળી બની હતી। એક તરફ વ્યાજના 20% ચક્ર હેઠળ લેવાયેલા પૈસાનું ભારણ વધી રહ્યું હતું તો બીજી તરફ નોકરી આપનારાઓએ હાથ ખંખેરી દેતા છેવટે દિનેશભાઈ પટેલે ઝેરથી ગટગટાવી અને મૃત્યુ થયું હતું। તેમના ટેબલ નીચેથી સુસાઇડ નોટ પણ મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। અમારા પિતાજીએ 22/7/2023ના રોજ સુસાઇડ કરેલ હતું અને એમના કોમ્પ્યુટર ટેબલ છે એમનું ડ્રોવરમાંથી અમને સુસાઇડ નોટ મળી હતી અને જે સુસાઇડ નોટ લઈને હું ગામભોઈ પોલીસ સ્ટેશન ગયો, એસપી ઓફિસ ગયો, આઈજી સાહેબને પત્ર લખ્યો, ડીજીપી સાહેબને પત્ર લખ્યો, કલેક્ટર કચેરીએ પત્ર લખ્યો, પછી કોઈએ સાંભળ્યું નથી। એમ અત્યાર સુધી કોઈ એફઆઈઆર કે એવું કંઈ લેવામાં આવેલ નથી। મેં એફઆઈઆર માટે બહુ અરજીઓ કરી છે એમને, પછી કોઈએ સાંભળ્યું નહીં એટલે પછી સીએમઓ પોર્ટલ ઉપર 2-3 વાર અરજી કરી કે મારી કોઈ એફઆઈઆર લેવા તૈયાર નથી, અહીંયા કોઈ પોલીસ તંત્ર સાંભળતું નથી, એ રીતના મેં અરજી કરી પણ ત્યાંથી બી હજુ સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી અને કોઈ ન્યાય મળેલ નથી। એમને ઘેર આવીને એમ કહો ડિપ્રેશનમાં આવીને એમને એમ કે સુસાઇડ કર્યું તો એ સુસાઇડ કર્યું તો પછી એમનો છોકરો એમ કે સુસાઇડ નોટ લઈને ગાભોઈથી છેક સીએમ સુધી એમ કે ફરિયાદ કરવા જાય છે તો 6 મહિનાનો સમય થઈ ગયો પણ એમ કે કોઈ તપાસ થઈ નથી, એફઆરઆઈ દર્જ થઈ નથી અને એમ કે કોઈ અમને ન્યાય મળ્યો નથી। આ જે આ દવા પી ગયા હતા એના લીધે હિંમતનગર હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી અમદાવાદ રિફર કરેલા અને સારવાર દરમિયાન મરણ ગયેલા હતા। તો એ કામે પોલીસે પીએમ કરાવેલું અને એમના જે સેમ્પલ હતા એ એફએસએલ ખાતે મોકલી આપેલા, એની કાર્યવાહી થયેલી છે। ત્યારબાદ એમના દીકરાએ લગભગ 10-12 દિવસ પછી એક અરજી કરેલી કે ભાઈ એમની સુસાઇડ નોટ મળેલી છે, તો એ પોલીસે કાયદેસર રીતે કબજે કરેલી છે અને એફએસએલ ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપેલ। એક તરફ ગુજરાત સરકાર સહિત ન્યાયતંત્ર ઓનલાઈન ફરિયાદ થકી છેવાડાના વ્યક્તિને ન્યાય અપાવવાની વાતો કરે છે તો બીજી તરફ છેલ્લા 6 માસથી સ્થાનિક પોલીસ મથકથી લઈ અને ડીવાયએસપી જિલ્લા પોલીસ વડા તેમજ આઈજી અને રેન્જ આઈજીથી લઈ અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતના મહિનાઓ બાદ પણ પરિવાર ન્યાયથી વંચિત હતો। સહકાર વિભાગના નોકરી મેળવવા માટે લાખો રૂપિયાના તરભાના ભરતા હોવાની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લાના માર્કેટ યાર્ડ તેમજ સાબરકાંઠા બેંકમાં નોકરી અપાવવાના બહાને 3 વ્યક્તિઓને 75 લાખ જેટલી રકમ લઈ અને નોકરી ન અપાતા પીડિત પરિવાર વડે ડિપ્રેશનમાં સરી ગયો હતો। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।